તો મેડમ અત્યારે આ 1.5 મહિનાની સોનોગ્રાફી આપણે કરાવવા હું અહીં આવી છું, તો મને આમ બહુ કન્ફ્યુઝન થાય કે કોઈ એમ કે 2 કરાવવી પડે, કોઈ એમ કે 3 કરાવવી પડે, 4, તો કેટલી કરાવવી પડતી હશે? એકચ્યુઅલી પ્રેગ્નન્સીમાં નેસેસરી સોનોગ્રાફી 5 છે. આ ફર્સ્ટ સોનોગ્રાફી છે જે 6 to 9 વીક્સમાં થાય, તેને ડેટિંગ સ્કેન કહેવાય છે. લાઈક પ્રેગ્નન્સીમાં બેબીના હાર્ટબીટ આવી ગયા છે કે નહીં, અને તમારી પ્રેગ્નન્સી બરાબર ટાઈમે ચાલી રહી છે કે નહીં, એ જોઈએ છે. સેકન્ડ સોનોગ્રાફી આવશે એ એન્ટી સ્કેન છે, 3જા મહિનાની 4થા મહિનાની સોનોગ્રાફી આવશે, 11 to 14 વીક્સમાં થાય, તેમાં મંદબુદ્ધિનું બાળક છે કે નહીં એ જોઈએ. 5મા 6ઠ્ઠા મહિને એક સોનોગ્રાફી આવે છે, એ 3જી સોનોગ્રાફી છે, એ ડિટેલ એનોમલી સ્કેન છે, જેમાં બાળકના બધા ઓર્ગન્સ બની ગયા હોય તો આપણે હૃદય, બ્રેઇન બધું ડિટેલમાં જોઈ શકીએ છીએ. 4th સોનોગ્રાફી છે એ ગ્રોથ સ્કેન છે, 28 વીક્સ પર કરીએ છીએ, બેબીનો ગ્રોથ કેવો થયો છે અને આટલું મેં જોયું આગળ એમાં કોઈ ઇવોલ્વિંગ ઇશ્યુ તો નથી ડેવલપ થયા, એ જોવા માટે કરવાની છે. અને 5th સોનોગ્રાફી છે એ 36, 35, 36 વીક્સ અરાઉન્ડ કરીએ છીએ, એ ડોપલર સ્કેન છે, બેબીના બ્રેઇનનું સર્ક્યુલેશન અને બાળકનું વજન, એની પોઝિશન કેવી રીતે છે, પાણી કેવું છે, એ બધું આપણે જોઈ શકીએ છીએ. લાસ્ટ 2 અને ફર્સ્ટ સોનોગ્રાફી છે એ ઓપ્શનલ છે, પણ જે એન્ટી સ્કેન અને એનોમલી સ્કેન એટલીસ્ટ ફિટલ એક્સપર્ટ પાસે થાય તો તમને સારું રિઝલ્ટ મળી શકે છે.